આજે વર્લ્ડ રેડિયો ડે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે રેડિયોને લોકોએ ભંગાર સમજીને ફેંકી દીધા હતા તે આજે એક મ્યુઝિયમની શાન બની શકે? જે માધ્યમથી મોદીજી આખા દેશ સાથે મન કી બાત કરે છે, એ રેડિયોનો જાદુ જોવા અમદાવાદ પહોંચી જજો. શું તમે ક્યારેય રેડિયો ગરબા જોયા છે? હા, અમદાવાદે આજે ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદ હવે માત્ર સ્થાપત્યનું હેરિટેજ નથી, અવાજનું પણ હેરિટેજ છે. સિદ્ધાર્થ પટેલે ભેગા કર્યા છે 120 થી વધુ એવા રેડિયો જે તમે સપનામાં પણ નહીં જોયા હોય. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આ જુઓ, આ કોઈ ડબ્બો નથી, 1944ના વિશ્વ યુદ્ધનું હથિયાર છે. અમેરિકાથી લઈને હોલેન્ડ સુધીના રત્નો હવે આપણા અમદાવાદમાં સચવાયેલા છે. ભંગારમાંથી રત્નો શોધીને બનાવ્યું છે આ સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ. નવી પેઢી માટે આ જાદુઈ પેટી છે. આજે 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસ. સ્થાપત્યના વારસા બાદ હવે અમદાવાદ અવાજના વારસાને પણ સાચવશે. રેડિયો એક એવું નામ જે સાંભળતા જ પહેલે ગરગરાટી અને આ આકાશવાણી છે એવો મધુર અવાજ કાને ગુંજવા લાગે છે. આજના સ્માર્ટફોનના યુગમાં જ્યાં રેડિયો ક્યાંક ખોવાઈ ગયો છે, ત્યાં અમદાવાદના એક રેડિયો પ્રેમીએ ઇતિહાસના તરંગોને જીવંત કર્યા છે. 120 થી વધુ દુર્લભ રેડિયોનું સંગ્રહાલય અને તેની અનોખી ઉજવણી રૂપે રેડિયો સાથેના ગરબા. મને રેડિયોનો ખૂબ શોખ છે, રેડિયો પર ખૂબ પ્રેમ છે. ઇટલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીએ રેડિયોની શરૂઆત કરી અને એ વર્ષોમાં 1920થી પાછળના વર્ષોમાં જ્યારે વિશ્વયુદ્ધ થયા ત્યારે શોર્ટ વેવ રેડિયોઝ શોધાયા અને એનાથી વિશ્વભરમાં એવી માહિતી પ્રસાર થઈ કે કોઈ અફવાઓથી ગભરાશો નહીં. એના સમાચાર પ્રસારણ કરવા માટે રેડિયોનું ખૂબ મહત્ત્વ થયું. ધીમે ધીમે રેડિયો લોકપ્રિય થવા માંડ્યો અને નવી નવી ટેકનોલોજીવાળા રેડિયો આવવા માંડ્યા. જ્યારે નવી નવી ટેકનોલોજીવાળા રેડિયા નવા આવ્યા એમ આ વાલ ટ્યુબવાળા જૂની ટેકનોલોજીવાળા જે રેડિયો જે છે એનું અસ્તિત્વ પૂરું થવા આવ્યું. ત્યારે મને એમ થયું કે આપણી આ સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ. એટલે મેં રેડિયોનો સંગ્રહ શરૂ કર્યો. યુનેસ્કોએ જ્યારે વર્લ્ડ રેડિયો ડે દર વર્ષની 13મી ફેબ્રુઆરીએ ઉજવવો એવું નક્કી કર્યું, એનો હેતુ એ હતો કે રેડિયોનું મહત્ત્વ જળવાય, લોકો રેડિયોની સંસ્કૃતિને જાળવે અને માહિતીને મેળવે અને રેડિયો લુપ્ત ના થઈ જાય. એના માટે આ વર્લ્ડ રેડિયો ડેનું આયોજન થયું. અને હવે તો યુવા પેઢી પણ એટલું બધું સરસ રીતે રેડિયો માને છે કે મનોરંજન કાર્યક્રમો આવવા માંડ્યા. એટલે રેડિયોની જે લોકપ્રિયતા પહેલાં હતી એના કરતાં અનેક ગણી વધારે વધી ગઈ. મેં એક રેડિયો મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન કર્યું અને સફળ થયું. મેં જ્યારથી રેડિયો કલેક્ટ કરવાના શરૂ કર્યા, વાલ ટ્યુબવાળા રેડિયોનું મારી પાસે કલેક્શન છે. અત્યારે મારી પાસે 120થી પણ વધુ વાલ ટ્યુબવાળા રેડિયો છે અને એની વિવિધતા એવી છે કે એમાં ભારતના રેડિયો છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે અનેક દેશોના અને જુદી જુદી જાતની વિશેષતાઓ ધરાવતા હોય એવા રેડિયોનું મારી પાસે ખૂબ સારું કલેક્શન છે. આપણા મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ રજૂ કરે છે, તો એના પરથી વિચાર કરી લો કે રેડિયોનું મહત્ત્વ કેટલું બધું વધારે હશે. નહીં તો અત્યારે તો કેટલા બધા મીડિયાના સાધનો છે, તો કેમ મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ કરતા હશે? એના પરથી તમે રેડિયોનું મહત્ત્વ સમજી શકો છો. આજે આ રેડિયો મ્યુઝિયમ, સર્વયોગમ રેડિયો મ્યુઝિયમનું ઉદ્ઘાટન થશે અને બધા અમદાવાદના લોકપ્રિય ચાહકો એમાં જોવા માટે આવી શકશે. કહેવાય છે કે શોખ મોટી વસ્તુ છે, પણ સિદ્ધાર્થ પટેલ માટે તો રેડિયો એક જનૂન છે. વર્ષ 1980 થી શરૂ થયેલી આ સફર આજે 120 હેરિટેજ રેડિયોના આલિશાન મ્યુઝિયમ સુધી પહોંચી છે. સિદ્ધાર્થે વિશ્વના ખૂણે ખૂણેથી અને મુંબઈ, ઉદયપુરના ભંગારના ડબ્બાઓમાંથી આ હીરા શોધી કાઢ્યા છે. અહીં એવા રેડિયો છે જેણે 1944ના વિશ્વ યુદ્ધની ભયાનકતા અને આઝાદીના જંગના સમાચાર લોકો સુધી પહોંચાડ્યા હતા. આ માત્ર લાકડાના ડબ્બા નથી, પણ એક આખી સદીનો ઇતિહાસ પોતાના વાલ્વમાં સાચવીને બેઠા છે. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી તો દુનિયાભરમાં થાય છે, પણ અમદાવાદની ઉજવણી કંઈક હટકે હતી. આકાશવાણીના ચોગાનમાં 11 બાળાઓ જ્યારે માથે ઇજિપ્ત અને જર્મનીના એન્ટિક રેડિયો મૂકીને ગરબે ઘૂમી, ત્યારે એ દ્રશ્ય જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. 1920ના દાયકાના 1.5 ફૂટના વાલ્વવાળા રેડિયોથી લઈને હથેળીમાં સમાઈ જાય તેવા પોર્ટેબલ રેડિયો સુધીનો આ અનમોલ ખજાનો હવે અમદાવાદની ઓળખ બનશે.
મન કી બાતથી લઈને પૌરાણિક ગીતો સુધી આ મ્યુઝિયમ નવી પેઢીને બતાવશે કે અવાજની દુનિયા કેટલી સમૃદ્ધ હતી. આ સાથે જ આપ સૌને વિશ્વ રેડિયો દિવસની હાર્દિક શુભકામનાઓ. જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.